લગ્ન પ્રસંગે બનતું ખાટું મીઠું અને ટેસ્ટી છાલવાળા બટાકાનું રસાવાળું શાક બનાવવા માટે 3 નંગ બટાકાને ધોઈ છાલ સહિત તેને મોટા ટુકડામાં સમારી લઈશું. હવે મસાલાની પેસ્ટ તૈયાર કરવા માટે વાટકીમાં 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું, શાકના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું અને ફ્લેવર માટે કોઈપણ સારી બ્રાન્ડનો 1/2 ચમચી ગરમ મસાલો લઈ બધું જ સરખું મિક્સ કરી લઈશું. હવે તેમાં મસાલા ઓગળે તેટલું જરૂર મુજબ થોડું પાણી ઉમેરી મિક્સ કરવું. શાકને વઘારવા માટે પ્રેશર કુકરમાં 1/4 કપ અથવા તો 50 ગ્રામ જેટલું તેલ ગરમ કરી તેમાં સૂકી મેથીના દાણા, રાઈ અને જીરું આ બધું 1-1 ચમચી ઉમેરી તે સરખું ફૂટે પછી તેમાં 1/2 ચમચી હિંગ ઉમેરી મિક્સ કરીશું. તીખાશ માટે 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળી લઈશું. પછી તેમાં ખડા મસાલામાં તમાલપત્ર, સૂકા લાલ મરચાં, 2 થી 3 નંગ લવિંગ, 1 ચક્રફૂલ અને 2 તજના ટુકડા ઉમેરીશું. 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 નંગ સમારેલું ટામેટું ઉમેરી તે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળીશું. તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરી મિક્સ કરીશું અને સમારેલા બટાકા ઉમેરી તેના ઉપર બધા જ મસાલા સરખી રીતે કોટ થાય તે રીતે મિક્સ કરી તેમાં બટાકા ડૂબે તેટલું અથવા તો 1 કપ પાણી ઉમેરીશું. આ માપ પ્રમાણે 3 થી 4 વ્યક્તિને સર્વ કરી શકાય તેટલું શાક તૈયાર થશે. પાણી ઉકળે પછી કૂકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ થાય ત્યાં સુધી પ્રેશર કૂક કરીશું. કૂકર ઠંડુ પડે પછી ચેક કરીએ તો બટાકા બિલકુલ કાચા નથી રહ્યા, પરંતુ હજુ પણ શાકમાં થોડા મસાલા ઉમેરવાના બાકી છે, એટલે ફરીથી ગેસ ચાલુ કરી તેમાં 4 ટેબલસ્પૂન ગોળ આંબલીની ચટણી, તેની સાથે રસો ઘટ્ટ કરવા માટે શેકેલા શિંગદાણાનો ભૂકો, શેકેલા તલનો ભૂકો અને ફ્લેવર માટે ક્રશ કરેલી કસૂરી મેથી ઉમેરી હળવા હાથે બધું જ સરખું મિક્સ કરી શાકને ઢાંકીને 5 મિનિટ માટે ધીમી આંચ પર થવા દઈશું. આ શાકને બનાવવામાં 15 થી 20 મિનિટનો સમય લાગે છે. તો એકદમ ફ્લેવરફુલ અને ટેસ્ટી છાલવાળા બટાકાનું રસાવાળું શાક બનીને તૈયાર છે. છેલ્લે તેમાં સમારેલી કોથમીર ઉમેરી તેને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પર ક્લિક કરજો.